ટેકનોલોજીના જમાનામાં વાંચનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાંચન પ્રત્યે સતત રુચિ વધારવા માટે નવસારીની સયાજી લાઇબ્રેરીની મુલાકાત અચૂક લેવી જોઈએ. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા આ લાઇબ્રેરીને 7મી વખત શ્રેષ્ઠ લાઇબ્રેરીનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ લાઇબ્રેરીની પ્રેરણા લઈ વાંચે ગુજરાતનું સફળ અભિયાન ચલાવ્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1898 પહેલી જુલાઈએ નવસારીમાં સ્થાપેલી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય એક એવું અનોખું પુસ્તકાલય છે જ્યાં 11 ભાષાના 1,52,000 પુસ્તકોથી વધુ પ્રાચીન દુર્લભ પુસ્તકો છે અને આ સમૃદ્ધ પુસ્તકાલયના 12,000થી વધુ સભ્યો છે. ત્યારે રાજા ગાયકવાડનો વિચાર જે ક્રાંતિ બન્યો છે, એક શ્રેષ્ઠ રાજા પોતાની રિયાસત માટે શું કરી શકે, રાજા હોય એટલે તે ઘણું બધું કરી શકે એવો જવાબ આપણા મનમાં આવે, પરંતુ જો એ રાજા દીર્ઘદ્રષ્ટિવાળો હોય તો મહારાજા સયાજીરાવ ગાયકવાડની જેમ પુસ્તકાલય શરૂ કરાવે. ત્યારે આ રીતના લાઇબ્રેરીએ 7મી વખત જે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ગાંધીનગર ગ્રંથાલય નિયામક કચેરીના ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સ્વર્ગીય મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભમાં નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી જે સાર્વજનિક પુસ્તકાલય છે અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામને રાજ્યની શ્રેષ્ઠ લાઇબ્રેરીનું 7મી વખત સન્માન પ્રાપ્ત થયું, જેને લઈને સમગ્ર નવસારી જિલ્લાનું નામ રોશન થયું હતું. માધવી માનદ મંત્રી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી રાજ્યની શ્રેષ્ઠ લાઇબ્રેરી તરીકે 7મી વખત અમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. પણ કોઈ પણ એવોર્ડ મળે તે પહેલાં એની પાછળની ભૂમિકા અને મહેનત જાણવી જરૂરી હોય છે. અધિષ્ઠાતા મહાદેવભાઈ દેસાઈ અને ઋત્વિજ ટ્રસ્ટી જયપ્રકાશભાઈ મહેતાની દૂરદ્રષ્ટિથી 2002થી જે વિવિધ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે એની અંતર્ગત હજુ પણ એ કન્ટિન્યુટી સાતત્ય જળવાયેલું રહે છે અને બાળકોને સારા સંસ્કાર મૂલ્યો મળે એ માટેના જે વિવિધ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે તે અંતર્ગત ખૂબ સારું કામ થતું રહે છે. એટલે પુસ્તકાલય ફક્ત પુસ્તક ઇશ્યુ કે રિટર્ન માટેની એક સંસ્થા ન રહેતા સારા એવા મૂલ્યો સાથેનું એક નવું જનરેશન ઊભું થાય અને નવસારીમાંથી 100 નચિકેતા આપણે વિશ્વને આપી શકીએ એવી ભૂમિકા સાથે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ અંતર્ગતના પ્રોજેક્ટ્સના આધારે આ એવોર્ડ મળ્યું છે અને વાંચે ગુજરાત 2ની પણ હવે શરૂઆત થશે એવું રાજ્ય સરકારમાંથી જણાવવામાં આવ્યું છે, જેનું બીજ સયાજી લાઇબ્રેરી છે એ કહેતા મને ખૂબ ગૌરવ થાય છે. બહુ સરસ.